મિત્રો પહેલાં તમે આ માયાભાઈ આયરનો વિડીયો જુઓ, તેમણે મણિરાજ બારોટ વિશે શું કીધું અને પછી તેનો આપણે જવાબ આપીએ. અને મણિરાજ દીવમાલી પાછો કમ્પ્લીટ થઈને આવ્યો રાતે, અને 3 જણા પકડીને ટેજ માથે લાવ્યા એને. આ એનો છેલ્લો ડાયરો હતો જાહેરનો. અને ત્યારે એ માણસ માઇક હાથમાં લઈ અને એને ઓડિયન્સ ને આ પબ્લિક ને પૂછ્યું, તમને મણિરાજ ગમે છે? એટલે પબ્લિકે કીધું હા. અને તેદી માણસ ઉભો ઉભો હરેશભાઈ રોતો હતો ને એટલું કીધું કે મને મણિરાજ બહુ ગમે. અરીસા હામો જોઈને કીધા કરું, વાહ મણિરાજ, વાહ મણિરાજ. અને પછી એની જે કુટેવ હતી સાહેબ માઇકમાં બોલ્યો. પછી મને ટીવી વાળાએ પૂછ્યું કે માણસે તમામ નબળી વાતો કરી, તમે એના વખાણ કેમ કર્યા? ત્યારે મેં એને કીધું કે જેસલ જાડેજા ખાલી તોળા દે આગળ બોલી ગયો હતો હું આવો છું, અને આ માણસ 1 લાખ માણસની વચ્ચે માઇકમાં બોલ્યો હતો. આનાથી રૂડો માણસ મારે ક્યાં ગોતવા જાવો સાહેબ? મિત્રો, મણિરાજ બારોટ એવું નામ કે જેને લોકો જોવા માટે અને તેના ગીતો સાંભળવા માટે પડાપડી કરતા હતા અને તેને જોવા માટે દૂર દૂરથી ટિકિટ લઈને આવતા હતા. મિત્રો, તેના વિશે એ મણિરાજ વિશે માયાભાઈ આયરે તેના છેલ્લા ડાયરાની અંદર કેવી સ્થિતિ હતી તેના વિશે વાત કરી છે. અને મિત્રો, તેમણે કહ્યું કે જ્યારે તેઓ તેમના છેલ્લા ડાયરામાં જઈ રહ્યા હતા ત્યારે તેઓ નશામાં એટલા ધૂત હતા કે તેમણે હાલવાની પણ હાલત નથી, અને તેથી તેને 3 લોકો ઉપાડીને તેને સ્ટેજ ઉપર લઈ ગયા હતા. અને મિત્રો, સ્ટેજ ઉપર લઈને તેને માયક આપ્યું હતું, અને માયક લઈને તેઓ લોકોને કહે છે કે તમને મણિરાજ બારોટ ગમે છે, અને પછી તેઓ રડી પડે છે. અને તેઓ મિત્રો અરીસાની સામે જોઈને રડતા રડતા કહે છે કે મને પણ મણિરાજ બારોટ ખૂબ ગમે છે. અને મિત્રો, તેણે આ ડાયરાની અંદર પોતાના જે કુટેવો છે તેના કરેલા કર્મ બધાય આ લાખો લોકોની સામે પોતાના કર્મો ખુલ્લા દિલથી કહી દે છે. મિત્રો, જેસલ જાડેજા તો ત્યાં સતી તુરલ અહમદ પોતાના પાપ ને બધું કર્મો કીધું હતું, પરંતુ મિત્રો આ મણિરાજ બારોટ એટલો મહાન હતો કે તેણે પોતાના કુટેવો અને બધું આ લોકોની સામે ખુલ્લા દિલથી કહી દે છે. મિત્રો, આથી માયાભાઈ આહિર મણિરાજ બારોટના વખાણ કરે છે તેમના ડાયરાની અંદર. મિત્રો, મણિરાજ બારોટનું વ્યક્તિત્વ તો સારું હતું જ, તેની સાથે તેઓ મિત્રો ડાયરાના 2 જ બાદશાહ હતા. આપણે ગુજરાતનું ખરેખર ગૌરવ હતું, અને તેના મિત્રો અનેક ફિલ્મો પણ કરી હતી. તેને અને મિત્રો તે કલા જગતની અંદર ઓલરાઉન્ડર હતા. તેઓ ભજનો ગાય તો તમને એવું ના લાગે કે આ ભજનિક નહીં હોય, તેઓ એવું જ લાગે કે ભજન જ ગાતા હશે. અને મિત્રો, તેઓ લગ્ન ગીત ગાય તો તમને એવું જ લાગે કે ફક્ત લગ્ન ગીત ગાવા માટે જ બન્યું છે. મિત્રો, માટે તેઓ ફટાણા, રાહડા ગીતો, લગ્ન ગીતો, ભજનો બધુંય ગાતા. ત્યાંથી મિત્રો તેઓ કલા જગતની અંદર ઓલરાઉન્ડર હતા. અને મિત્રો, ખરેખર તેમનો અવાજ તો ભગવાન એવી દે નથી, ખરેખર આપણા ઉત્તર ગુજરાતનો ખરેખર ટપકતો મોરલો હતો. મિત્રો, મણિરાજ બારોટે તો ખરેખર ડાયરાને હાચવી રાખ્યું તો મણિરાજ બારોટે. અને મિત્રો, તે ડાયરાની અંદર તો ખરેખર તેઓ નાચતા અને ગાતા ને ખરેખર એ જોવાલાયક હતું. અને મિત્રો, ખરેખર આ મણિરાજ બારોટ તો બીજો પેદા પણ ના થઈ શકે. અને ખરેખર તેણે આપણા ગુજરાતની અંદર ગાવાની અંદર ફર્સ્ટ નંબરના કલાકાર હતા. અને મિત્રો, તેમણે ઘણી બધી ફિલ્મો પણ કરી હતી. ઢોલામાં મારા મલકનો ઘણી બધી ફિલ્મો કરી હતી, અને જેની ખરેખર એમાં તેમણે ગીત પણ પોતાની રીતે ગાયા હતા અને બધું. મિત્રો, તમે પણ મણિરાજ બારોટના ફેન હોય તો આ વિડીયોને વધારે શેર કરો, લાઇક કરો, અને અમારી યુટ્યુબ ચેનલને નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ના ભૂલશો. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.